અમદાવાદની સાબરમતી નદી ખાલી થતા જ નદીના પટમાં અત્યારે ખજાનાની શોધમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે। વાસણા બેરેજના 18 દરવાજા બદલવા માટે નદી ખાલી કરાતા જ રાજાશાહી સમયના સિક્કા મળવાની આશાએ ખજાનાની શોધખોળ શરૂ થઈ। રાજકોટના જેતપુર અને ગોંડલથી આવેલા 300 જેટલા લોકોએ આજે નદીના પટમાં ધામા નાખ્યા છે। એક તરફ તંત્ર દ્વારા 60 દિવસમાં સુભાષ બ્રિજના જૂના સ્ટ્રક્ચરને તોડવાની અને બેરેજ રિપેરિંગની કામગીરી હાથ ધરાઈ તો બીજી તરફ ગંદકી અને ખંડિત મૂર્તિઓ વચ્ચે લોકો સિક્કા શોધી રહ્યા છે। સાબરમતી કોરી ધાકોર થતા આજે આ ખજાનાની હોડ લોકોમાં ભારે કુતૂહલ જગાડી રહી છે। આજે જૂનું નાણું મળે બસ એ માટે આવ્યા છીએ, બધા આવ્યા છે, તમે આવ્યા છે। ક્યાંથી આવ્યા છો? ઓલાથી। આપ અહીંયા આવ્યા, તમને શું મળ્યું? આ જો તમારી સામે છે। શું છે એટલે? એ ઢોકળા છે, ઓલા ઢોકળા કે ને। આની કિંમત શું થાય છે? હા તો હવે એમાં તો 50 રૂપિયા બી હોય, 30 રૂપિયા બી હોય, 25 રૂપિયા હોય, જેવા ઢોકળા એવું ભાવ એમ। હા હવે એ તો અમને ખબર નથી, આ તો લેવા આવે લઈ જાય। હે કેટલા લોકો આવ્યા છે? હવે એ તો આમાં ગણાય નહીં। અમદાવાદની સાબરમતી નદીને ખાલી કરવામાં આવી છે કારણ કે વાસણા બેરેજના દરવાજાનું કામ ચાલી રહ્યું છે। જો કે બીજી તરફ આ જ નદીની અંદર ખજાનાની શોધમાં લોકો પહોંચી રહ્યા છે। જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં લોકો અહીંયા આવી રહ્યા છે અને નદીની અંદર તેઓ કઈ ને કઈ તેમને મળી રહે તે માટેના પ્રયાસો કરીને શોધખોળમાં અત્યારે હાલ લોકો છે કે જે ઉમટી પડેલા જોવા મળી રહ્યા છે। મહત્વનું છે કે આ સાબરમતી નદી ખાલી થતાની સાથે અહીંયા જે લોકો છે, શ્રમિકો છે, તેમને એમ છે કે અંદરથી કોઈને કોઈ ચીજ વસ્તુઓ તેમને મળી રહેશે। બીજી તરફ ગઈકાલે કેટલાક લોકોને અહીંયા શોધખોળ દરમિયાન જૂના રાજાશાહી સમયના સિક્કાઓ મળી રહેતા લોકોમાં ઉત્સાહ વધુ થયો અને લોકો છે અહીંયા દૂર દૂરથી આવી રહ્યા છે। સૌરાષ્ટ્ર સહિતના રાજ્યના અલગ અલગ ભાગોમાંથી લોકો અહીંયા આવી રહ્યા છે અને અંદાજે 200 થી પણ વધુ લોકો અત્યારે હાલ સાબરમતી નદીની અંદર કોઈને કોઈ વસ્તુની ખોજમાં અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। જોઈ શકાય છે કે નદીની અંદર તે લોકો જે ચાયણી લઈને કઈ ને કઈ શોધી રહ્યા છે અને અહીંયા મોટી સંખ્યામાં લોકોનો જમાવડો છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। 2 મહિના સુધી સાબરમતી નદી જે છે તે આ પ્રકારે ખાલી રહેવાની છે અને ગઈકાલે જે રીતે જૂના રાજાશાહી સિક્કાઓ જે છે તે લોકોને મળ્યા હતા તેને લઈને લોકોને લાગ્યું કે અહીંયા તેમને કઈ ને કઈ વસ્તુઓ છે તે મળી રહેશે અને તેવા જ કોઈ ખજાનાની શોધમાં લોકો અહીંયા આવી રહ્યા છે। સૌરાષ્ટ્રથી ઘણા બધા લોકો અત્યારે સાબરમતી નદીની અંદર આ શોધખોળ કરવા માટે આવ્યા છે અને લોકોને આશા છે કે આ ખોજ દરમિયાન એ લોકોને પણ કોઈને કોઈ કિંમતી ચીજ વસ્તુ છે, કિંમતી કઈ ને કોઈ વસ્તુ છે, સિક્કાઓ છે તે મળી રહેશે તેની શોધમાં લોકો છે તેમને અત્યારે હાલ સાબરમતી નદીની અંદર જ્યારે નદી ખાલી છે ત્યારે ધામા નાખીને કઈ ને કઈ શોધખોળ કરતા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન હેમંત ગાયકવાડ સાથે આયુષી યાજ્ઞિક, TV 13 અમદાવાદ।